પાટણ પાલિકા દ્વારા ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી સુધીના માર્ગને માતા જીજાબાઈ માર્ગ નામ આપવામાં આવ્યું। વિશ્વ મહિલા દિવસના અવસરે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી સુધીના માર્ગને માતા જીજાબાઈ માર્ગ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું। મહિલા શક્તિના સન્માન રૂપે આ માર્ગને માતા જીજાબાઈના નામ સાથે જોડવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલાઓ સહિત શહેરના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાલિકાના નગરસેવકો, રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાટણ નગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલા શક્તિના પ્રતીક માતા જીજાબાઈના નામે માર્ગનું નામકરણ કરવામાં આવતા રાષ્ટ્રીય સેવિકા સમિતિની મહિલાઓએ આ નિર્ણયને નારી શક્તિનું ગૌરવ ગણાવી પાલિકા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। પહેલા તો સૌને બધાને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખરેખર આજનો એક પવિત્ર દિવસ અને પવિત્ર દિવસે પણ એક મહિલાને આટલું બધું સન્માન જે વર્ષોથી આપણી સંસ્કૃતિમાં રહેલું છે કે મહિલા હંમેશા સન્માનીય છે અને એ મહિલાને સન્માન આપવા માટેનું એક વિશિષ્ટ કૃત્ય આજે પાટણ નગરપાલિકા દ્વારા એક સુંદર કાર્ય થકી થઈ રહ્યું છે। એ ખરેખર દરેક મહિલાઓ માટે ગર્વની વાત કહેવાય। આજે આપણે સૌ રાજમાતા જીજાબાઈ માર્ગ એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ કે રાજમાતા જીજામાતા એ આપણા ઇતિહાસનું એક એવું પાત્ર છે કે જેણે એવા શૂરવીર પુત્રને જન્મ આપ્યો હતો કે જેને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરી, જેણે પોતાની કોખમાંથી જે પુત્રને એવા સંસ્કારો આપ્યા કે પુત્ર જ્યારે જન્મ પછી પણ રાષ્ટ્ર માટે, દેશ માટે પોતાના બલિદાનનો વિચાર કરવા લાગ્યો। સ્વયં પોતાનો વિચાર ન કરતા સમગ્ર રાષ્ટ્રનો વિચાર કરે એવા પુત્રો જન્મે એવી આજના જમાનાની આવશ્યકતા છે અને એના માટે થઈ અને દરેક માતાએ જીજા માતા બનવાની આવશ્યકતા છે। આજના વર્તમાન સમયમાં દરેક મહિલાઓને હું એક જ સંદેશ આપવા માંગીશ કે દરેક સ્ત્રીમાં એક માતૃત્વનો આદર્શ જો સ્વીકાર્ય હોય તો એ રાજમાતા જીજા માતાનો હોવો જોઈએ। કારણ કે રાષ્ટ્ર સેવિકા સમિતિમાં આદર્શ તરીકે, માતૃત્વના આદર્શ તરીકે જીજા માતાને સ્વીકારવામાં આવ્યા છે। કર્તૃત્વ તરીકે અહલ્યાબાઈને અને નેતૃત્વ તરીકે રાણી લક્ષ્મીબાઈનું સ્વીકારવામાં આવ્યા છે। તો આવી મહિલાઓને આજના દિવસે આપણે સાચા અર્થમાં યાદ કરી અને આજના દિવસને મનાવીએ। ફક્ત એક દિવસ પૂરતું નહીં પરંતુ સમગ્ર દિવસ વર્ષો સુધી આ મહિલાઓનું જે જીવન છે આપણા જીવનમાં ભણાઈ રહે એવી અભ્યર્થના સાથે આજના દિવસની સૌને શુભકામનાઓ।